આગળ વાત કરીએ મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું। પેપર લીક થયા બાદ મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા સ્થગિત કરવામાં આવી। આવતીકાલે પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીક થયું। પેપર લીકની ઘટનામાં ભિવંડીથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી। એક આરોપી હરિયાણા અને 2 બિહારનો હોવાનો ખુલાસો થયો છે। પેપરનો 1.5 કરોડ રૂપિયામાં સોદો થયો હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે। તો પેપર લીકની જે ઘટના બની ત્યારબાદ ટેટની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું। આવતીકાલે પરીક્ષા લેવાની હતી તે પહેલા જ પેપર લીક થયું। પેપર લીકની આ ઘટનામાં ભિવંડીથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે। તો પેપર લીકની જે ઘટના બની ત્યારબાદ ટેટની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું।